રાજકોટના હોમી દસ્તુર માર્ગ ઉપર રેલવે પ્રશાસન તરફથી 4 કરોડના ખર્ચે રેલવે બ્રિજનું નિર્માણ કરાયું। બ્રિજમાં 8 જ મહિનામાં ભ્રષ્ટાચારના પોપડા ખડી પડ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાએ આ અંગે રેલવે અધિકારીઓને જાણ કરી બ્રિજની સમસ્યાનું રેલવે સાથે સંકલન કરી તાત્કાલિક નિવારણ કરાશે। આ તરફ બ્રિજમાં 8 મહિનામાં જ પોપડા પડતા સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે મહાનગરપાલિકા પ્રશાસન હોય કે રેલવે વિભાગ લોકોના ટેક્સના રૂપિયાનો આડેધડ વેડફાટ કરે છે। કોંગ્રેસના અગ્રણી રોહિત રાજપૂતે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી। અવારનવાર આ બ્રિજમાંથી પસાર થાઉં છું, જોઈએ એવું કામ થયેલું નથી, નબળું કામ છે અને મ્યુનિસિપાલિટીએ બહુ ધ્યાન દીધેલ નથી। તો આના માટે વ્યવસ્થિત કંઈક આર્ગ્યુમેન્ટ કરી અને પાછી રિકન્સ્ટ્રક્શનમાં પ્રોસેસ કરે એવી અપેક્ષા કે જે ક્વોલિટીનું કામ થવું જોઈએ પૈસા ખર્ચા મુજબ એ ક્વોલિટીનું કામ આપણે રાજકોટ શહેરમાં કોઈ પણ જગ્યાએ થતું નથી। આ હકીકત છે। બરોબર, આપણા મહેનતના પૈસાનો આપણા મહેનતના પૈસા અત્યારે જે મેયર આવ્યા છે એમની કામગીરી ખરેખર સારી છે। એ એવું ઈચ્છે છે કે જે પ્રજાના પૈસા છે એનો સદુપયોગ થાય અને લોકોને સારી સુવિધા મળે। ગયા વર્ષે જે બ્રિજનું લોકાર્પણ થયું હતું અને આપના માધ્યમથી એ વાત મારા ધ્યાન પર આવી। મેં સિટી એન્જિનિયર સાથે વાત કરી આ બાબતે। એ બ્રિજ જે નિર્માણ થયું હતું એ રેલવેની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું અને સિટી એન્જિનિયર સાથે વાત કરીને અને આપણા કોર્પોરેશનના માધ્યમથી અમે રેલવેમાં જાણ કરીશું અને વહેલી તકે એમનું રિપેરિંગ અને સમારકામ થઈ જાય એ દિશામાં પ્રયત્ન કરશું।